સંસ્કૃતિ નગરી રાધનપુરમાં આરાધનામય ચતુર્માસનો ભવ્ય પ્રારંભ. જૈન મુસ્લિમ સમાજે આપ્યો એકતાનો સંદેશ. પાટણ જિલ્લાના સંસ્કૃતિ નગરી રાધનપુરમાં પ્રાચીન જિનાલયોની પાવન ભૂમિ પર આજથી આરાધનામય ચાતુર્માસનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ પાવન પ્રસંગે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય અભયદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય પિયુષભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા ગુરુકૃપા પાત્ર પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય મોક્ષરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ધર્મસભાને મંગલ કાર્યક્રમો યોજાયા હતા. વતનના વૈભવના રંગે ચાતુર્માસ પૂર્ણિમા સંધ્યાના ભાવ સાથે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી ધર્મ લાભ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, નવીનભાઈ મહેતા, ધીરુભાઈ કલ્યાણનિધિ, સુનિલભાઈ સરોવર, કમલેશ ભીમાણી સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જૈન યુવક ટીમ મંડળ હિરેનભાઈ, રાજનભાઈ અને સંજયભાઈ, રાજુભાઈ અને શૈલેષભાઈ અને ચિંતનભાઈ અને અન્ય યુવકની ઉપસ્થિતિમાં કાર્યક્રમની વિશેષતા એ રહી કે રાધનપુર સહિત દેશ વિદેશમાં વસતા જૈન સમાજના શ્રદ્ધાળુઓ ઉપરાંત સ્થાનિક મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ જૈન સાધુ સંતોનું સન્માન કરી સર્વધર્મ સંભાવ અને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો. આરાધનામય ચાતુર્માસના પ્રારંભ સાથે રાધનપુરમાં આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક પ્રવચનો, આરાધના, તપ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રિપોર્ટર રમેશ ઠાકોર, રાધનપુર.